મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો આવે છે, એમના વાલીઓના પ્રશ્નો આવે છે કે શિષ્યવૃત્તિમાં જે પીએફએમએસ રિજેક્ટ થવાનું કારણ શું છે। તો અહીંયા જે ડીબીટી છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, અને પીએફએમએસમાં એકાઉન્ટ રિજેક્ટ થવાના લીધે આપનું જે શિષ્યવૃત્તિ છે એ ખાતામાં જમા નહીં થઈ શકતી। તો મિત્રો શું કરવાનું છે, અને ઘરે બેઠા જે npci.org.in વેબસાઇટ છે એમાં જઈને આપણે આધાર કેવી રીતે સિંક કરી શકીએ છીએ આપણા એકાઉન્ટ સાથે, અને ચેક પણ કેવી રીતે કરી શકીએ છીએ મિત્રો, એનો મહત્વનો વિડીયો છે। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી ધરાવતા વિડીયો। મિત્રો જો બનાસ ગુરુવાણી સાથે પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, અને વિડીયો ગમે તો ચોક્કસથી આપના મિત્રોને શેર કરવાનું ન ભૂલતા। તો આવો સ્ટાર્ટ કરીએ આ વિડીયો। તો સૌપ્રથમ આપણે npci.org.in વેબસાઇટ આપણે ઓપન કરવાની રહેશે। વેબસાઇટ ઓપન થયા પછી આવો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે। તો એમાં 3 ડોટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, અને 3 ડોટ ઉપર ક્લિક કર્યા પછી જે કસ્ટમર છે એ મેનુ ઓપન કરવાનું રહેશે, અને મેનુ ઓપન કર્યાથી ભારત જે સીડિંગ બેચ છે એને આપણે ઓપન કરી દઈશું, અને ઓપન કર્યા પછી ચેક ડીબીટી જે સ્ટેટસ છે, આપણું આધાર સીડિંગ થયું છે કે નહીં એ ચેક કરવાનું રહેશે, અને એની અંદર આપણો આધાર નંબર નાખીને અને વિગતો નાખીને આપણે વેરીફાઈ કરવાનો રહેશે, અને એક જે આધાર બેઝડ ઓટીપી એની અંદર એન્ટર કરવાનો રહેશે, અને એન્ટર કરતાની સાથે તમારું જો સ્ટેટસ આધાર સીડિંગ હશે કે નહીં એ તમને સ્ટેટસમાં જોવા મળી જશે। જો તમારું આધાર સીડિંગ ના થયું હોય તો તમારે ફ્રેશમાં જઈને જે આધાર સીડિંગ આપણે કરવાનું રહેશે। તો એના માટે પણ સેમ છે, અને એ રીતે આપણે કસ્ટમર મેનુમાં જઈને જે ભારત બેઝ જે આધાર સીડિંગ છે એની અંદર આપણે જવાનું રહેશે, અને એમાં જે આપણો એકાઉન્ટ નંબર અને તમામ વિગતો નાખવાની રહેશે, અને જે આધાર ઓટીપીથી વેરીફાઈ કરીને આપણે આ એનપીસીઆઈની વેબસાઇટ ઉપર જાતે જ આધાર જે સીડિંગની પ્રક્રિયા આ રીતે પૂર્ણ કરી શકીશું। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી। છતાંય આપણા કોઈ પ્રશ્નો હોય, આપનો કોઈ સમસ્યા હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે, આપ સૌની ચેનલ બનાસ ગુરુવાણી ઉપર। આભાર, જય હિન્દ, જય ભારત। ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે।